वडोदरा के वार्ड नंबर 1 निजामपुरा इलाके में अस्मिता पार्क सोसाइटी मौजूद है, जहां पर बाहर ये बैनर लगाए गए हैं कि जब तक पानी नहीं तब तक वोट नहीं। दरअसल स्थानीय निकाय के चुनाव की तारीखों का ऐलान हो चुका है और ये जो अस्मिता पार्क सोसाइटी है, वहाँ के जो निवासी है वो बेहद ही रोष में है। यहाँ पर काफी वक्त से पानी की समस्या से लोग परेशान हो चुके हैं। बार बार उनकी ओर से प्रशासन को इस मामले में अवगत करवाने की कोशिश की गई है। यहाँ तक कि यहाँ के निवासियों का ये भी कहना है कि विधायक केयूर रोकड़िया से भी उनकी ओर से इस मामले की पेशकश की गई थी, लेकिन तब भी उन्हें केवल आश्वासन ही मुहैया करवाया गया था। अभी तक उनकी ये समस्या सुलझी नहीं है। वैसे गर्मियों का मौसम शुरू हो चुका है, ऐसे में यहाँ के लोग पानी की किल्लत से और ज्यादा हैरान परेशान हो रहे हैं। ऐसे में जब से स्थानीय निकाय के चुनाव की तारीखों का ऐलान हुआ है, इन सभी लोगों में बेहद रोष है। इन लोगों का यही कहना है कि अगर उनकी पानी की समस्या हल होगी तो ही उनकी सोसाइटी की ओर से वोट दिया जाएगा, वरना फिर उनकी ओर से चुनाव का बहिष्कार किया जाएगा। तब इस मामले में सोसाइटी के निवासियों का क्या कहना है, आइए आपको सुनाते हैं। हमारे सोसाइटीओं बहार बोर्ड लगाडवामां आवे ज्यां सुधी पाणी नहीं ત્યાં સુધી વોટ નહીં। શું કારણ પડી બોર્ડ લગાડવાનું? તો આજે 30 વર્ષ થયા છે, 10 વર્ષથી અમે પાછળ પડી રહ્યા. એમને 30 વર્ષથી તો પાણી આવતું નહોતું. ઓફલાઈન કમ્પ્લેન બી કરીએ, લેટર લખ્યા, તે બધું થતું હતું. પણ છેલ્લા 10 વર્ષથી અમે પાછળ પડ્યા છીએ કે પાણી આપો, પાણી આપો, પાણી આપો. તેમ છતાં બી હજુ કોઈ આમ પેલું પેટના પાણી, એમના જે રાજકારણ છે કે જે બી છે, એમનું પેટનું પાણી નથી હાલતું. આજે જ્યાં 80% તમને વોટ મળે છે, તે જે જગ્યાએ તમે કોઈ પ્લાનિંગ નથી કરી રહ્યા. આ વસ્તુ માટે પ્લાનિંગનો અભાવ છે આ લોકોનો, કે કઈ જગ્યાએ કોર્ડિનેશન પ્રોપર કરવું ને કઈ જગ્યાએથી એ લોકોને લેવું, બરાબર છે. બાકી એવું નથી કે પાણી નથી જ કોર્પોરેશન પાસે, પાણી દરેક જગ્યાએ છે, સારું છે, પણ પ્રેશરથી નથી મળતું અને જેટલું જરૂરિયાત પ્રમાણે જેટલું જોઈએ છે એટલું નથી મળતું. તો પાણી તો જરૂરી છે. જે કામ કરશે એમને વોટ મળશે, ચોક્કસથી મળશે. અમે કોઈ બી આજે મતદાર અને પ્રજા હોય, એ પ્રજા જ્યારે મત આપે છે ત્યારે એમનું એક જ ઉદ્દેશ્ય હોય છે કે એમના જે બેઝિક કામો છે, પાણી, ગટર અને રોડ રસ્તા. હવે જ્યારે પાણી એ જીવન જરૂરિયાતની વસ્તુ છે, ત્યારે એ નથી આવતી, ત્યારે મતદારે ક્યારેક ને ક્યારેક છેલ્લા 30 વર્ષથી અમે આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અમે આ વસ્તુનો અનુભવ કરી રહ્યા છે. છેલ્લા 2 ટર્મથી અહીંયા કોંગ્રેસની પેનલ આવે છે, પરંતુ કોંગ્રેસ હોય કે ભાજપ હોય, એક કોર્પોરેટરની એક વ્યક્તિગત રીતે એનું એક ફરજ છે કે ભાઈ સ્થાનિક લોકોને જે બી સમસ્યા છે એનું નિરાકરણ આપે. અને પાણી એ એવી વસ્તુ છે કે જેના વગર જીવન શક્ય નથી. એટલે માટે હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, ત્યારે અમને જેવી રીતે પ્રભુ શ્રીરામે કહ્યું છે કે શસ્ત્ર અને શાસ્ત્ર બેઉની જરૂર પડે છે, એટલે અમે આ શસ્ત્ર તરીકે એનો ઉપયોગ કર્યો છે. છેલ્લા 30 વર્ષથી તો છે, પણ છેલ્લા 10 વર્ષથી અમે આ માટે ઘણીવાર રજૂઆત કરી છે. અહીંના સ્થાનિક કોર્પોરેટર છે કોંગ્રેસના, એમને બી રજૂઆત કરી છે અમીબેન રાવતને, પણ એમને બી કાંઈ સોલ્યુશન આપ્યું નહોતું. પછી અમે 2022માં જ્યારે કેયુભાઈ રોકડિયા મેયર બન્યા ત્યારે બી એમને આપ્યું હતું. ત્યારે બી એમને સાંત્વના આપી હતી કે તમારું કામ થઈ ગયું છે, સ્ટેન્ડિંગમાં પાસ થઈ ગયું છે, પણ એના પછી બી થયું નહીં. છેલ્લા 2 મહિનાથી અમે કેયુરભાઈને એક લેટર આપ્યો હતો. કેયુરભાઈએ એ લેટર પર સાઇન કરી અને એમણે કીધું કે તમારું કામ થઈ જશે, બધી ગ્રાન્ટ મારા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આવશે. અમે એ સાંત્વના પર પાછા આવ્યા. 2 મહિનાથી અધિકારીઓ એક પછી એક અધિકારીઓ આવતા રહે છે અને અધિકારીઓએ 3-3, 4-4 માણસને મોકલ્યા, પરંતુ તેના પછી બી આનું કોઈ સોલ્યુશન આવ્યું નહીં. એટલે मैं તમને જેવી રીતે કીધું કે એટલે અમારે આ વસ્તુનું हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।